વિવાદમાં વાલીઓ અને સ્કૂલ સંચાલકો આમને સામને આવી ગયા છે, કારણ કે વાઘોડિયામાં આવેલી ડોક્ટર એન.જે. શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં પીવાના પાણીની સુવિધા અને શૌચાલયમાં સ્વચ્છતા ન હોવાને કારણે વાલીઓ દ્વારા સ્કૂલમાં જઈને હંગામો કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ સ્કૂલમાં વાહન પાર્કિંગને લઈને પણ બખેડો ઊભો થયો હતો। બાલ મંદિરમાં જતા બાળકો કાદવમાંથી પસાર થતા હોવાનો વિડીયો વાયરલ થતા વાલીઓ આકરા પાણી આવ્યા હતા। ડોક્ટર એન.જે. શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના પાર્કિંગ અને પાર્કિંગ વ્યવસ્થા માટે પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ જોડે રજૂઆત કરવામાં આવી। એટલે એ લોકોએ આપણને પોઝિટિવ જવાબ આપ્યો છે કે સ્કૂલ વેનની વ્યવસ્થા એ લોકોએ પોતાના પાર્કિંગમાં કરવાનું કીધું છે, એટલે કે પાછળના ગ્રાઉન્ડમાં, અને જે પાણીની અસુવિધા હતી એ બધું પણ હલ કરવાનું કીધું છે। એટલે આજે આપણને ટ્રસ્ટીઓ દ્વારા બહુ પોઝિટિવ જવાબ મળ્યો છે। આ વ્યવસ્થા જોઈએ છે કેટલા દિવસમાં થાય છે, નહીં તો પછી આગળ બીજા જે કંઈ પગલાં કરવાના છે એ કરીશું। તો બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ વાલીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા। તમારા બાળકોને ભણાવવા હોય તો ભણાવો, નહીં તો કંઈ નહીં, આવું કહેતા વાલીઓ પણ થોડા સમય માટે તો પોતાના વાલસોયા બાળકોની ચિંતામાં પડી ગયા। જો તે શાળા સંચાલકોએ પાર્કિંગની વ્યવસ્થા કરી આપવાની વાત સ્વીકારતા હવે સ્કૂલ વાન હંકારતા ડ્રાઈવરોએ રાહતનો શ્વાસ લીધો છે। સ્કૂલમાં એવી હતી કે પાર્કિંગ માટે વ્યવસ્થા હતી નહીં। ઘણા વર્ષોથી સ્કૂલમાં પાર્કિંગ બંધ હતું, જે વાલીઓ અને અમારા ગાડીઓના ડ્રાઈવરો સ્કૂલમાં રજૂઆત કરીને થાક્યા હતા। ત્યારબાદ વાલીઓ અને ડ્રાઈવરો બધા ભેગા થઈને અમે રજૂઆત કરી છે। સ્કૂલમાંથી અમને બહુ જ પોઝિટિવ જવાબ મળ્યો છે કે તમારી સ્કૂલ વાન સોમવારથી અંદર બાળકોને મૂકવા અને અંદર બાળકોને લેવા માટે આવવા દેવામાં આવશે। તે બદલ સ્કૂલ વાળા માટેથી અમને ખૂબ સારો જવાબ મળ્યો છે।